પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુ સામળનાથ સરસ્વતી વિદ્યા સંકુલ અને શિશુ મંદિર ધાનેરા ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન ગુર્જરી ઈસરો, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સહયોગથી વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વિવિધ શાળામાંથી 1000 કરતાં વધુ બાળકોએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો। અનેક વાહનો દ્વારા વિજ્ઞાન ટેકનોલોજીથી બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને વિવિધ ટેકનોલોજી બાળકોને બતાવવામાં આવી હતી। આ વિદ્યા મંદિર ખાતે ધાનેરાની અન્ય શાળાઓ પણ જોડાઈ હતી અને 1000 કરતાં વધુ બાળકોએ ભાગ લીધો હતો। તો બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડોક્ટર અગ્રવાલ સાહેબ સહિત મોટી સંખ્યામાં લોકો, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે ધાનેરા નગરમાં વિદ્યા ભારતી સંલગ્ન મહંત શ્રી ગુરુ સામળનાથ સરસ્વતી વિદ્યા સંકુલના આંગણે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે। વિજ્ઞાન ગુર્જરીના સંકલનથી અને ઈસરો, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને જેડા એ ત્રણેય સંસ્થાઓની પ્રદર્શની વાન દ્વારા અહીંયા આવી છે। ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રના બાળકોને વિજ્ઞાનના અને રમતના બાળકોને રમકડા જોવાનો એક લાભ મળે, એનર્જીના સંદર્ભમાં જાણકારી વધે, એ માટે સરકારશ્રી દ્વારા અહીંયા ગામડા સુધી આ વાનો મોકલવામાં આવી છે। આજે એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય શ્રી માવજીભાઈ, ચીફ ઓફિસર શ્રી અને અન્ય અધિકારીગણ, ટ્રસ્ટીગણ એમની ઉપસ્થિતિમાં એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે પ્રદર્શનને। અને ધાનેરા નગરની વિવિધ સ્કૂલોના બાળકો, શિક્ષકો એનો લાભ લેશે। તો એ પ્રસંગે આ ત્રણેય સંસ્થાઓએ અહીંયા આવી અને ધાનેરા નગરને આ લાભ આપ્યો છે, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધાનેરાની જનતા એનો લાભ લેશે એવી અપેક્ષા રાખીએ છીએ।